સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગાંધી, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે ગુણાકાર. બરાબર? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે બેઝિક મેથ્સ જે આપણે કોઈ પણ ગણતરી કરવાની હોય એમાં ગુણાકાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમે કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે ગુણાકાર. બરાબર? અહીં કેટલાક આપણે સાદા ગુણાકાર લીધેલા છે, બીજા છે દશાંશ ચિહ્ન વાળા છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને દશાંશ ચિહ્નમાં થોડું ડિફિકલ્ટ લાગે છે તો આપણે દશાંશ ચિહ્ન વાળા પણ કેટલાક એક્ઝામ્પલ જોઈશું. ખૂબ જ ઈઝી છે, કોઈ ભારે નથી. તમને ઘડિયા આવડવા જોઈએ. તો તમને 1 થી 10 સુધીના ઘડિયા આવડતા હોય તો તમે કોઈ પણ ગુણાકારના એક્ઝામ્પલ તમે કરી શકો છો. બરાબર? આપણે શરૂઆત કરીએ સાદા ગુણાકારથી. આપણે સિમ્પલ જોઈએ. પહેલો એક્ઝામ્પલ છે 52 * 3 છે. બરાબર? તો 3 નો ઘડિયો તમને આવડવો જોઈએ. બરાબર? હવે આપણે 3 નો ઘડિયો બોલે તો 3 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 2 કરવાના છે. 3 દુ કેટલા આવે? 6 આવે. 3 નો ઘડિયો તમને આ રીતે આવે. 3 * 1 = 3 3 દુ તો આવી ગયું. 3 તારી 9 3 14 12 3 50 15. બરાબર? આ રીતના આપણે 5 ની જરૂર છે. આપણે પહેલા તો કરવાનું છે 3 ગુણ્યા 2 કરવાનું છે. આ બાજુમાં આ એકમનો અંક જે છે એની સાથે શરૂઆત કરવાની છે આ રીતના. બરાબર? અને 3 જે નીચે છે એના વડે ગુણાકાર કરવાનો છે. 3 ગુણ્યા 2 કરીશું તો કેટલા આવશે? 6 આવશે. બરાબર? પછી 3 ગુણ્યા 5 કરીશું તો કેટલા આવશે? 3 × 5 = 15. તમને ઘડિયા આવડવા જોઈએ તો તમે કોઈ પણ એક્ઝામ્પલ આસાનીથી ગણતરી કરી શકો છો. આ આપણો શું થશે? જવાબ થશે. બરાબર? 156. હવે આપણે આગળનો એક્ઝામ્પલ લઈએ. ધીરે ધીરે મોટા એક્ઝામ્પલ લીધેલા છે તો તમને સમજ પડશે. બરાબર? હવે અહીં બીજા એક્ઝામ્પલમાં નીચે કેવી બે સંખ્યા છે. બરાબર? તો સૌપ્રથમ અહીં બે સંખ્યા હોય ત્યારે શું કરવાનું હોય? એક 0 મૂકવાનો આવે. બરાબર? ગુણાકારના કોઈ પણ એક્ઝામ્પલમાં 2 હોય તો એક 0 આવશે, 3 હોય તો 2 0 આવશે. આ રીતે જેમ જેમ તમારી સંખ્યા વધતી જશે, અહીંયા કેટલી 4 છે તો અહીં 0 કેટલા મૂકવાના રહેશે? 3 મૂકવાના રહેશે. બરાબર? જેટલી નીચેની સંખ્યા હોય એના કરતા એક 0 ઓછું મૂકવાનું છે. અને શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે આ 2 ગુણ્યા 5 કરીશું પહેલા, પછી 3 વડે, પછી 2 વડે. બરાબર? 2 નો ઘડિયો આસાન છે. તમને સમજાવવા માટે આસાન ઘડિયા જ લીધેલા છે, બહુ ભારે લીધેલા નથી. તો તમારે રીત શીખવાની છે કઈ રીતે ગુણાકાર થાય છે અને તમે એ રીતના પછી કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણી શકો છો. બરાબર? હવે 2 આ બાજુથી અને અહીંથી ઉપરની જે સંખ્યા છે આ બાજુથી એકમ તરફથી શરૂઆત કરવાની છે. તો 2 50 કેટલા થશે? 10 થશે. બરાબર? આ 10 નો એકમનો અંક જે છે એટલે કે 0 જે છે, એકમ અને દશક તમને ખબર હશે. એકમ આને કહેવાશે, આને દશક કહેવાશે. પછી એના પછીની સંખ્યા શું આવશે? 100 આવશે, 1000 આવશે, 10000 આવશે. બરાબર? તો હવે આપણે એકમનો અંક 0 જે છે આપણે ક્યાં મૂકવાનો છે? અહીં મૂકી દઈશું. અને 1 જે છે એ આપણે વધી આને કહીશું. જે નેક્સ્ટ ગુણાકાર કરશું એમાં એને ઉમેરવાની છે. બરાબર? હવે આપણે જોઈએ કે 2 ગુણ્યા 3 કરીશું તો કેટલા આવશે? અહીં પણ આપણે 3 ગુણ્યા 2 કર્યા હતા. હવે 2 ગુણ્યા 3 કરવાનું છે તો કેટલા આવશે? 6 આવશે. બરાબર? હવે 6 વત્તા એક વધી હતી, અહીંયા એક વધી છે, આ એમાં પ્લસ કરવાની છે તો કેટલા થશે? 7 થશે. બરાબર? 7 થશે અને આને અહીં 7 લખી દઈશું. બરાબર? હવે આગળ વધીએ તો 2 ગુણ્યા 2 કરીશું તો કેટલા આવશે? 4 આવશે. બરાબર? થઈ ગયું 2 વડે. હવે 4 લેવાનો છે. આ 4 ને લઈએ. 4 ને પહેલા 5 વડે, પછી 3, પછી 2 વડે. બરાબર? હવે 4 ના ઘડિયામાં 4 × 50 કેટલા થશે? 20 થશે. તમે ગુણાકાર 4 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 4 કરો, જવાબ શું આવશે? સેમ જ આવશે. બરાબર? 5 × 4 = 20, 4 × 50 પણ 20 જ આવશે. બરાબર? હવે આપણે અહીં જોઈ ગયા, અહીં કેટલા હોય? વધી કેટલી આવશે? 2 આવશે. બરાબર? આ 20 છે, 20 માંથી આ આપણે 0 આપણે અહીં મૂકી દીધું. હવે આપણે જોવાનું છે આ 2 જે છે એ અહીં વધીમાં જશે. બરાબર?
હવે આપણે 4 તારી કેટલા થશે? 4 તારી 12 થશે, બરાબર. વત્તા જે આપણે આ બચેલા છે બે એમાં ઉમેરી દેવાના છે, તો કેટલા થશે? 14 થશે, બરાબર. સમજ પડે છે ને? તો આ 14 નો એકમ નામ કેટલો છે? 4 છે, બરાબર. 4 ને આપણે અહીં મૂકી દઈએ 4 અને ત્યાર પછી આપણે આગળનો ગુણાકાર કરીશું અને આ એક જે છે એ વધીમાં આપણે અહીં લખી દઈશું 2 ની ઉપર, કારણ કે 2 વડે જ્યારે ગુણાકાર કરશું એના પછી એમાં ઉમેરી દઈશું, બરાબર. તો 4 દુ કેટલા થશે? 8 થશે. 8 વત્તા 1 કરીશું તો આ કેટલા થશે? 9 થશે, બરાબર. હવે આપણે સરવાળો કરવાનો છે. બે સંખ્યા હોય તો આપણે શું હવે નીચે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. જો ભાગાકારનો હોય તો એમાં બાદબાકી કરવાની આવે છે, બરાબર. હવે આપણે આગળ વધીએ તો સરવાળો કરીએ ફટાફટ. 0 0 0 0 વત્તા 4 4 અને 7 વત્તા 9 કેટલા થશે? તો કે 16 થશે, બરાબર. વધી 1 અને 5. આ આપણો જવાબ થશે, બરાબર. 5640, બરાબર. આ એકમ છે, આ દશક છે, આ 100 છે, બરાબર. એના પછી 1000 આવે, બરાબર. તો આને આ રીતે આપણે સંખ્યાને વાંચન કરવાનું આવે તો કે 5640, બરાબર. હવે આપણે મોટો થોડો એક્ઝામ્પલ લઈએ તો આપણે 5 અને 4 નો ઘડિયો તમને આવડવો જોઈએ, બરાબર. ત્રીજો એક્ઝામ્પલ છે આપણો. હવે અહીં બે સંખ્યા છે તો આપણે શું કરવાનું છે? અહીં 0 મૂકી દેવાનું છે. સૌપ્રથમ 0 મૂકવાનું છે, પછી 5 વડે 9 નો ગુણાકાર કરીશું. બધા સાથે ગુણાકાર કરવાનો છે. તો થોડું ફટાફટ કરીએ તો તમારો વિડિયો ખૂબ લાંબો ન થઈ જાય, બરાબર. તમે કંટાળી ન જાઓ. 5 ગુણ્યા 9 કરે તો કેટલા થશે? તમને 5 નો ઘડિયો આવડવો જોઈએ આખો, બરાબર. આ લખતા નથી પણ આપણે 5 9 કેટલા થશે? તો કે 45 થશે. ડાયરેક્ટ જ કરી એટલે તમને ખબર પડશે. અથવા તમે આ રીતના ની આવડતું હોય તો 5 1 5 5 2 10 આ રીતના પણ તમે ઘડિયા લખીને પણ કરી શકો છો, બરાબર. તમને 1 થી 10 સુધીના ઘડિયા તમારે મોઢે જ કરી લખવાના છે. એ ખૂબ જ ઉપયોગી આવશે તમારે આગળ જ્યારે તમારે કોઈ પણ ગણતરી કરવાની કોઈ આગળ જિંદગીમાં પણ ખૂબ કામ આવશે, બરાબર. હવે 5 9 45 થશે. 5 જે છે આપણે કામ મૂકવાનું છે? અહીં મૂકવાનું છે, બરાબર. અને 4 જે વધી છે અહીં મૂકશું 7 પર. હવે 5 સત્તામાં કેટલા થશે? 35 થશે. થોડું ફટાફટ કરીએ. 35 વત્તા આ 4 જે વધી છે એમાં ઉમેરી દઈશું તો કેટલા થશે? તો કે 39 થશે, બરાબર. 39 થશે. 39 નો 9 આપણે અહીં મૂકીશું. આ 9 અને વધી કેટલી રહેશે? 3 રહેશે, બરાબર. હવે 5 6 કેટલા થશે? કેટલા થશે? 30 થશે. 30 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થશે? 33 થશે, બરાબર. આપણે લખતા જઈએ તો તમને ખબર પડશે. આ 3 33 નો 3 આપણે અહીં મૂકી દીધો અને આ 3 આપણી વધી બચશે, બરાબર. હવે આપણે ક્યાં સુધી આવ્યા? 5 50 25, બરાબર. 5 50 25 તમને ઘડિયો ના આવડતો હોય તો તમારે મોઢે કરવું જ પડશે તો તમને સમજ પડશે. 5 50 કેટલા આવશે? 25 25 આવશે. 25 માં આપણે 3 ઉમેરવાના છે તો કેટલા થશે? 25 વત્તા 3 કરીશું તો 28. 28 નો 8 આપણે અહીં લખશું. આ એકમનો અંક આપણે અહીં લખવાનો છે અને બાકીનો જે છે એ દસકો કાં જશે? આગળ જશે. તો આપણે વધીમાં ઉમેરીશું આ બે, બરાબર. હવે આપણે 25 સુધી આવી ગયા. 5 4 20 અને આ બે વધી તેને ઉમેરશું તો 22. હવે ડાયરેક્ટ લખું. વધી કેટલી આવશે? 2 આવશે, બરાબર. હવે 5 તારીખ 15 અને 2 17, બરાબર. 17 અને વધી કેટલી આવશે? 1 આવશે, બરાબર. હવે 5 સુધી આવ્યા. 5 તારીખ 15 આવી ગયું. 5 દુ 10 અને 1 વધી કેટલા થશે? 11 નો 1 ને વધી કેટલી આવશે? 1 જ આવશે ફરીથી. પછી 5 1 5 ને 1 6, બરાબર. હવે આગળ ગણતરી કરીએ. હવે શું કરવાનું છે? તો કે 4 વડે ગુણાકાર કરવાનો છે, બરાબર. નીચેથી આ સાઈડથી લેવાનું છે અને ઉપરથી સંખ્યા કેવી લેવાની છે? આ રીતના લેવાની છે, બરાબર. હવે આપણે 4 વડે ગુણાકાર કરીએ તો 4 નો ઘડિયો તમને આવડવો જોઈએ. 9 ચોક કેટલા થશે? 36 થશે, બરાબર. 6 વધી 3 અહીં લખું છું. ફટાફટ થોડું કરીએ. 7 ચોક કેટલા થશે? 28 થશે. 28 ને 3 કેટલા થશે? તો કે 31.
31 વધી પાછી કેટલી આવશે 3 આવશે. તમે જોઈ લો 31 આ 1 આપણે અહીં મૂકી દીધો અને આ 3 આ વધી થઈ જશે. પછી 6 ચોક 24 થશે. 24 માં કેટલા આપણે ઉમેરવાના છે 3 ઉમેરવાના છે તો 27 થશે બરાબર. 27 અને વધી કેટલા થશે 2 થશે. પછી 4 50 20 થશે તો કેટલા આવશે 20 અને આ વધી 2 માં ઉમેરીશું તો કેટલા થશે 22. વધી હજુ કેટલી આવશે 2 જ આવશે. પછી 4 ચોક 16 થશે અને આ 18 થશે. 18 અને વધી કેટલી આવશે હવે 1 આવશે બરાબર. હવે 4 તારીખ 12 અને 1 આ 13 અને વધી કેટલી આવશે 1 આવશે બરાબર. હવે 4 તારીખ 12 આવી ગયું. પછી 4 દુ 8 આવે અને આ એક વધી 9 થશે બરાબર. અને 4 એકુ 4 આવશે બરાબર. હવે આપણે શું કરવાનું છે આમાં કરી ગયા એટલે સરવાળો કરવાનો છે બરાબર. તો અહીં આવશે 0 + 6 6 5 + 1 6 9 + 7 કેટલા આવશે તો કે 16 આવશે બરાબર. 16 નો 6 વધી 1. હવે વધી 1 અને 3 4 અને 2 6 આવશે બરાબર. હવે 8 અને 8 કેટલા થશે તો કે 16 થશે. વધી 1 અહીં 5 ને 1 6 થશે બરાબર. હવે 9 અને 7 કેટલા થશે તો કે 16 થશે. વધી 1 અને અહીં 6 અને આ એક 6 બાકી એમ જ છે અને પણ છે. આ તમારો શું થશે જવાબ થશે બરાબર. હવે આવો જ એક એક્ઝામ્પલ તમને આપું છું જે તમે ગણતરી કરજો અને મને કોમેન્ટમાં એનો જવાબ લખજો બરાબર. સેમ જ ઘડીઓ છે ફક્ત 4 ને આ બાજુથી લઈ લીધું છે અને 5 ને પેલી સાઈડે બરાબર. 1 2 3 4 5 6 7 9 ગુણ્યા 45 અને એનો મને આન્સર તમે કોમેન્ટ કરીને જણાવો બરાબર. કોમેન્ટ કરીને જણાવો આ વિડિયોમાં બરાબર. હવે આપણે દશાંશ ચિહ્ન વાળા એક્ઝામ્પલ જોઈએ. તો દશાંશ ચિહ્ન વાળા પણ ખૂબ જ આસાન છે. જે રીતે આપણે આ ગણતરી કરી એ રીતના જ કરવાનું છે અને લાસ્ટમાં તમારે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે. થોડું વિડિયો લાંબુ થઈ જશે. આપણે થોડું ફટાફટ કરીએ. તો આપણે ગુણાકાર કરવાનો છે. સૌપ્રથમ તમારે દશાંશ ચિહ્ન જ્યારે હોય ત્યારે તમારે દશાંશ ચિહ્નને ધ્યાનમાં રાખવાનું નથી. પછી આપણે લાસ્ટમાં જ્યારે આન્સર આવશે ત્યારે આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈશું બરાબર. આપણે જે રીતે સાદા ગુણાકાર કર્યા એ રીતના જ કરવાનું છે. કઈ ભારે નથી બરાબર. 5 દુ કેટલા થશે 10 થશે. વધી 1 થશે. 5 તારીખ 15 અને આ એક વધી તેમાં ઉમેરી દઈએ તો 16 થશે બરાબર. હવે આગળ વધીએ તો 5 દુ 10 અને 1 11. આપણો જવાબ આવી ગયો બરાબર. આપણે શું કર્યું તો કે 5 અને 2 નો સૌપ્રથમ ગુણાકાર કર્યો. આપણે અહીં કરી ગયેલા છે એ રીતનું છે. 5 દુ 10 નું 0 વધી 1 બરાબર. 5 તારીખ 15 અને આ એક વધી નંબર દે તો 16 થઈ જશે બરાબર. 16 થઈ જશે. 16 ને આપણે અહીં મૂકી દીધો અને એક વધી રહેશે એ વધી થશે. પછી 5 દુ 10 અને આ એક વધી એમાં ઉમેરી દઈએ તો 11 થશે બરાબર. આ જવાબ આવી ગયા. પછી આપણે શું કરવાનું છે આ કેટલી સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે એ આપણે જોવાનું છે બરાબર. અહીંયા દશાંશ ચિહ્ન છે પછી 2 એક સંખ્યા છે તો આપણે 116.0 બરાબર આ આપણો જવાબ થશે. દશાંશ ચિહ્ન કઈ રીતે મૂકવાનું છે એ તમારે શીખી લેવાનું છે. એક બીજો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખબર પડશે બરાબર. આપણે જે રીતના આ એક્ઝામ્પલમાં કરી ગયા તે રીતના અહીં બે સંખ્યા છે તો 0 મૂકવાનો છે. જે રીતે સાદી ગણતરી કરી એ રીતે જ કરવાની છે. 1 નું 5 વડે ગુણાકાર કરીશું તો કેટલા આવશે તેની તે જ સંખ્યા આવશે બરાબર. આપણે લખી દઈએ ફટાફટ. પછી 6 ની 5 ની ગુણાકાર કરીશું તો કેટલા આવશે 6 50 30 બરાબર. 3 વધી 6 દુ 12 અને 3 કેટલા થશે 12 + 3 કરીશું તો 15 થશે. 15 નો 5 આપણે અહીં મૂકી દો આ વધી 1 છે બરાબર. પછી 6 8 છમ કેટલા થશે બરાબર. તમને ઘડિયા આવડવા જોઈએ બરાબર. 8 છમ કેટલા થશે 48 થશે બરાબર. 48 માં આપણે કેટલા ઉમેરવાના છે તો કે 1 ઉમેરવાનો છે. 49 કરીશું અને વધી હવે કેટલી થઈ જશે 4 થઈ જશે બરાબર. કેટલા આપણે 6 * 8 = 48 અને 1 થી ઉમેરશું તો 49 થશે. આ 9 આપણે અહીં મૂકી દીધો 4 આપણી વધી થઈ જશે. પછી 6 તારી 18 થશે બરાબર.
6 તારી 18 અને તેમાં કેટલા ઉમેરવાના છે? 4 ઉમેરવાના છે તો કેટલા થશે? 22 થઈ જશે. બરાબર, આ આપણો જવાબ આવી ગયો. આ સોરી 6 વડે ગુણાકાર કર્યું તેનો આવી ગયો. હવે બંનેનો સરવાળો કરીશું 0 0 અને આ 5 5 10 અને વધી 1 10 ને 2 12 વધી 1 10 ને 1 11. બરાબર, 11 અને ઉપર વધી 5 અને 1 6. બરાબર, હવે આ જવાબ આવ્યો. આપણે દશાંશ ચિહ્ન કામ મૂકવાનું છે તો કે આ દશાંશ ચિહ્ન પછી અહીં બે સંખ્યા છે, દશાંશ ચિહ્ન પછી અહીંયા એક સંખ્યા છે, તો આપણે ટોટલ કેટલા થઈ જશે? 3 સંખ્યા દશાંશ ચિહ્ન છે તો પછી આપણે અહીં 1 2 3 ચિહ્ન પછી આપણે મૂકી દેવાનું છે દશાંશ ચિહ્ન અને પછી આપણે આનો જવાબ આવશે 61.2. બરાબર, આ જવાબ થઈ ગયો. તો હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ જે થોડો મોટો છે. બરાબર, આપણે અહીં નીચે સંખ્યા કેટલી છે? 152.67 અને ગુણ્યા આપણે કેટલા કરવાના છે? નીચે 42.13 વડે. બરાબર, આપણે નીચે સંખ્યા કેટલી છે? 3 છે. આપણે 4 વડે ગુણાકાર કરવાનો છે તો એની આગળ જેટલી સંખ્યા છે એનો એટલા 0 મૂકી દેવાના છે. બરાબર, અથવા 3 સંખ્યા છે તો સોરી 4 સંખ્યા છે તો કેટલા મૂકવાના રહેશે? 3 0 મૂકવાના રહેશે. મૂકી દીધું. 4 વડે ગુણાકાર કરીએ 7 ચોક કેટલા થશે? 28 થશે. 28 નો 8 વધી પડી 2. પહેલા આપણે દશાંશ ચિહ્નને ધ્યાનમાં લેવાનું નથી. 4 7 28 8 અને વધી 2 4 6 ચોક 24 અને વધી 2 કેટલા થશે? 26 થશે. બરાબર, 26 નો 6 આપણે મૂકી દો, વધી પાછી 2 રહેશે. બરાબર, 4 2 8 8 અને 8 માં 2 ઉમેરીશું તો 10 થશે. 10 નો 0 અને વધી હવે કેટલી રહેશે? 1 રહેશે. 5 ચોક 20 20 અને 1 21 21 નો 1 વધી કેટલી રહેશે? 2 રહેશે. બરાબર, 4 1 4 અને વધી 2 છે તો કેટલા થશે? 6. બરાબર, હવે આપણે 2 લઈએ. 2 લઈશું તો કેટલા 0 મૂકવાના રહેશે? 2 0 મૂકવાના રહેશે. બરાબર, તમે આ રીતે પણ લઈ શકો છો અથવા તમે હમણાં આપણે જોઈ ગયા તે 2 સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે આગળ જેટલી સંખ્યા હોય એટલા 0 મૂકવાના રહેશે. 4 સાથે ગુણાકાર કરવાનો હોય તો આગળ કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે તો 3 0 મૂક્યા. બરાબર, એક પછી અહીંયા એક સંખ્યા છે, એક વડે ગુણાકાર કરવાનો તો કેટલા 0 આવશે? 1 0 આવશે. બરાબર, આ રીતે પણ તમે રાખી શકો છો. બરાબર, આગળ આપણે એક્ઝામ્પલમાં જોઈ ગયા તે રીતના કે આ બીજા બધા બે બે સંખ્યાવાળા છે એટલે એમાં ખબર ના પડી 1 0 આપણે મૂકી દીધું. બરાબર, અહીં વધારે સંખ્યા છે તો 0 કઈ રીતે મૂકવાનું પણ તમને સમજ પડી જશે. બરાબર, હવે 2 વડે ગુણાકાર કરીએ. 2 સતામ 14 નો 4 વધી 1. બરાબર, હવે 2 6 12 અને 1 આ વધી 1 13 અને પાછી વધી કેટલી રહેશે? 1 રહેશે. બરાબર, હવે 2 દુ 4 અને 1 વધી 5 રહેશે. હવે વધી પૂરી થઈ ગઈ. બરાબર, 5. હવે 2 50 10 10 નો આપણે 0 મૂકી દઈએ, વધી પાછી કેટલી આવી ગઈ? 1 આવી ગઈ. બરાબર, 2 1 2 અને 1 વધી 3 થશે. બરાબર, હવે 1 નો ગુણાકાર કરીએ બધી સાથે તો કેટલા આવશે? 1 0 મૂકવું પડશે. બરાબર, 1 પછી 3 એક સંખ્યા છે એટલે તો હવે 1 માં જેની સાથે પણ ગુણશો એને એક સંખ્યા આવી જશે તો આપણે થોડું ફટાફટ લખી દઈએ. 2 અને 5 1. બરાબર, હવે 3 વડે ગુણાકાર કરીએ તો 3 7 તારીખ કેટલા થશે? 21 નો 1 વધી 2 6 તારીખ 18 અને 2 20 વધી પાછી કેટલી આવશે? 2 આવશે. બરાબર, પછી 3 દુ 6 6 અને 2 કેટલા થશે? 8 થશે. બરાબર, પછી 5 તારીખ કેટલા થશે? 15 થશે. 15 નો 5 અને વધી કેટલી પાછી આવશે? 1 આવશે. 3 1 3 અને વધી 1 એનું ઉમેરી દઈએ કેટલા થશે? 4 થશે. હવે આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. બરાબર, આ બધાનો આપણે બધી સંખ્યાનો સરવાળો કરીશું તો 0 0 1 7 અહીં 10 અને 8 18 વધી 1 9 ને 3 12 12 ને 2 14 14 ને 5 19 વધી પાછી 1 આવશે. 7 ને 5 12 12 ને 5 17 17 ને 4 21 વધી કેટલી આવશે? 2 આવશે. અહીં કેટલા આવશે? તો કે 3 આવશે. અહીં કેટલા આવશે? 4 આવશે. અહીં 6. હવે દશાંશ ચિહ્ન આપણે મૂકવાનું છે તો અહીં કેટલી દશાંશ ચિહ્ન પછી
બે સંખ્યા છે, અહીં પણ દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા છે, તો કેટલા થશે ટોટલ? 4 સંખ્યા થશે. તો આપણે 1 2 3 4, બરાબર? 4 સંખ્યા પછી આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈશું. 6431.9871, બરાબર? આ તમારો જવાબ થશે. ખૂબ જ આપણે સરળતાથી આપણે શીખી લીધું છે કઈ રીતે ગુણાકાર કરવાનો છે, બરાબર? આપણે એક એક્ઝામ્પલ તમને પણ આપેલું છે. આ એક્ઝામ્પલ તમે કરો અને મને કોમેન્ટ લખીને જણાવો, બરાબર? તો વિડિયો ખૂબ લાંબો થઈ ગયો છે, પણ હવે આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ, બરાબર? તો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારનો વિડિયો જોવા માંગો છો એમને કોમેન્ટ કરજો, બરાબર? તો આજે તમને સમજ પડી ગઈ છે ગુણાકાર કઈ રીતે કરવાના છે, બરાબર? તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.